નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 14મો પાઠ નવલિકા જન્મોત્સવ. લેખક સુરેશ જોશી. ગયા લેક્ચરમાં આપણે લેખકનો પરિચય અને ત્યારબાદ અહીંયા વિરોધાભાસ જે જોવા મળે છે, કાનજી અને એમની જે પત્ની માણકી, એમને ત્યાં બાળકનો જન્મ, જે સમયે કૃષ્ણનો જન્મ થાય છે તેવા જ સમયે અહીંયા એક ઝૂંપડામાં એક બાળકનો જન્મ થાય છે. પણ બંને વચ્ચેનું જે જિંદગી છે એ કેવા પ્રકારની પરિવર્તન લાવે છે એના ઉપર આપણે પ્રાથમિક માહિતી જોઈ હતી. અને એમાં આપણે જોયું હતું કે સૌથી પહેલાં જે અસિત છે તે પોતે અમેરિકામાં જઈ અને ત્યાંથી પોતે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કરી અને આવે છે. ત્યારે પોતાના ગામમાં કૃષ્ણ જન્મોત્સવ માટેની પૂરેપૂરી તૈયારી પોતે કરે છે કે કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા વાસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને જાવું, આ વીજળીના કરામતથી પોતે તાદૃશ આબેહૂબ વાતાવરણ ઊભું કરે છે. લોકો એ જોવા માટે આતુર બને છે. એના પછી એવી જ પરિસ્થિતિમાં અહીંયા એક સ્ટેશન પાસે એક 4-5 ઝૂંપડા છે અને ઝૂંપડામાં એક જગ્યાએ ફગફગિયો દીવો જગે છે, ઓલવાઈ જાય છે અને ત્યાં એક માણકી છે, એનો કણસવાનો અવાજ આવે છે. અને એવા સમયે કાંટાના ઘડિયાળનો અવાજ, એટલે કે સમય વધતો જાય છે. ધોધમાર વીજળી ચમકી રહી છે, વરસાદ ઝઝૂમી રહ્યો છે. અને એના પછી શું બને છે એ જોઈએ આપણે આગળ. તો ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, એટલે કે 12 થવાનો સમય નજીક આવતો હતો, એટલે કે સમય વહેતો જતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા, ધનંજય ટોળા વચ્ચેથી સરીને, અહીંયા વિશાખા અને ધનંજય બંને મિત્રો છે, એ બંને ટોળું હોય છે એમાંથી બહાર નીકળી જાય, સરી જાય, એટલે કે એ ટોળામાંથી બહાર નીકળી જાય, વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલે કે વાતો કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે, કેમ કે કૃષ્ણ જન્મોત્સવની સમય નજીક આવતી હતી. અને એવા સમયે વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું સ્મરણ કરતી એટલે કે ગીત ભજન કીર્તન કરતા હતા. અહીંયા જન્મોત્સવ વખતે કોણ ભાગવતનું શ્રવણ કરતું હતું એ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે વૃંદાવનદાસ અને તેમની મંડળી. અને તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા પર, એટલે કે કૃષ્ણનો જે જન્મોત્સવની જે તૈયારી કરી છે એ ઓટલા ઉપર આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને તેમની મિત્ર મંડળી બ્રિજના 2 રબ્બર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને, એટલે કે યોગ્ય સ્થાને જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અહીંયા કહે છે કે મધુસૂદન અને તેની મિત્ર મંડળી શું કરતા હતા એ પ્રકારનો પ્રશ્ન પૂછાય. તો અહીંયા શું થાય છે કે બ્રિજ એટલે કે શ્રવણ કરવું, એટલે કે સાંભળ, પણ બ્રિજ એટલે કે એક પ્રકારની રમત, જે આપણે જન્માષ્ટમી હોય છે ત્યારે બધા ગંજી પત્તા રમતા હોય છે. એટલે બ્રિજ એટલે કે પાનાની એક રમત, એટલે કે બ્રિજ પાનાની રમતમાંથી ગુણ મેળવવાની એક રબ્બર, એટલે કે એ પ્રકારના પાનાની રમત હતી. એ લોકો પણ અહીંયા કૃષ્ણ જન્મોત્સવ જોવા માટે આવી રહ્યા હતા. ટોળ ટપ્પા એટલે કે ઠઠ્ઠા મસ્કરી કરવી, અહીં એટલે કે આડી અવળી વાતો કરવી. ટોળ ટપ્પા એટલે થાય છે આડી અવળી વાતો કરવી. એ પણ હાંકી રહ્યા, એટલે કે અંદર બધા વાતો કરતા હતા. અસિત સાવ એકદમ નિશ્ચિત બની એક બાજુએ રીટા જોડે વાત કરતા હસીને બેવડ વળી જતો હતો. એટલે કે રીટા અને અસિત છે બંને વાતો કરતા હતા, અને એવી વાતો કરતા કે બંને જોરથી હસી અને બેવડા વળી જતા, એટલે કે તૂટ્યું વળી જતા હતા. એના પછી આગળ છે કે ત્યાં સણિયો પહેરીને મુખિયાજી આવ્યા. અહીંયા સણિયું એક કાપડ છે, એટલે કે સણિયો એટલે કે સણનું કાપડ, ધોતી જેવું, જે ઉપર જે ગંજી પહેરતા હોય એ. નિજ મંદિરમાં જઈ, એટલે કે કૃષ્ણ જન્મની જે તૈયારી થઈ છે એ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પોરવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ એટલે કે નજીક ને નજીક આવતું હતું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા, એટલે કે 12 થવા
થવાની તૈયારી હતી. સ્ટેશનના ઘડિયાળના કાંટા પર એકબીજાની નજીક આવતા જતા હતા. અહીંયા ઉપરનો જે ફકરો છે એમાં અસિત છે પોતે કૃષ્ણ જન્મોત્સવની જે તૈયારી કરી છે એના માટે લોકો જે આતુર હતા કયા રીતે બધા તૈયાર થઈ ગયા એ ફકરો છે. નીચેનો ફકરો છે જ્યાં કાનજી, દેવજી અને માણેક છે એ પોતે માણકી પોતાના બાળકને જન્મ આપવા માટે પોતે પીડા અનુભવી રહી છે એનું છે. તો સ્ટેશનના ઘડિયાળના કાંટા પર પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વાદળ તૂટી પડ્યા એટલે કે વરસાદ વરસી રહ્યો હતો. વરસાદની ઝડી વીંઝવા લાગી એટલે કે વરસાદનું વાવાઝોડું છે એ વીંઝવા લાગ્યું. વરસાદ ધોધમાર પડવા લાગ્યો. બસ સ્ટેશન પાસેના છાપરા ઊંડું થઈ એટલે કે ઉડું એટલે કે પવનના સુસવાટાને કારણે જે પતરા છે એ પતરા જે ઝૂંપડા છે જાણે હમણાં ઉડીને તૂટી જશે એવું થઈ રહ્યા હતા. સુસવાટા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં અહીંયા જનતા એક્સપ્રેસ અને ગુજરાત મેલ એ કયા પાઠમાં જોવા મળે છે ટ્રેન? તો એ છે 11:30 વાગે જનતા એક્સપ્રેસ છે એ સ્ટેશન ઉપરથી પસાર થઈ હતી અને એના પછી ગુજરાત મેલના અવાજમાં માણેકના જે કરંજવાનો જે પીડાનો જે અવાજ છે જે હુહાકારનો અવાજ છે એ સ્પષ્ટ સંભળાતો નહોતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેશન વળી થોડી વાર માટે જાગતું થયું એટલે કે લોકોની અવરજવરને કારણે અવાજને કારણે ત્યાં એકદમ શાંત હતું પણ લોકોને કારણે જાણે કોઈક વ્યક્તિ હોય વસ્તી હોય એવું લાગે છે. પણ વારમાં એટલે કે ઘડીકમાં જ એ લીલા સમેટાઈ ગઈ એટલે કે જે અવાજ હતો એ પણ શાંત થઈ ગયો. ધીમે ધીમે નિસ્તબ્ધતા એટલે કે શાંતિ છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો અને નિસ્તબ્ધતાને કારણે એટલે કે સ્થિરતાને વીંધીને શાંતિને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. આવા વાતાવરણમાં એકદમ શાંતિ છવાઈ ગઈ છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવા સમયે એ ચાર જે ઝૂંપડાઓમાં છે એમાં માણકે એક બાળકને જન્મ આપે છે અને એનો અવાજ એ શાંત વાતાવરણમાં જાણે ચારે બાજુ ગુંજી રહ્યો છે. અને બીજી બાજુ અહીંયા અસિત અને એમના જે મિત્ર મંડળ છે વૃંદાવનદાસ જે મુખિયાજી છે કૃષ્ણનો ઉત્સવ ઉજવવા માટે આતુર છે. અને ઘડિયાળના 2 કાંટા ભેગા થતા એટલે કે 12 વાગતા જ સાથે જ કિનખાબનો જે લાલ પડદો છે એ સરર કરતો એટલે કે એક દોરીથી ખેંચે અને કરતોકને સરી ગયો એટલે કે પડદો એ 12 વાગ્યાએ ત્યાંથી નીકળી જાય છે. અને આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. આકાશમાં કેમ વીજળી થાય અને ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય, અહીંયા પુંજ એટલે થાય છે ઢગલો એટલે કે પ્રકાશનો ઢગલો જાણે અવતરતો હોય તેમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળક રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. જે કે નાટક રૂપે છે એ તેજ પુંજ એટલે કે બાળક જે દેવકીના ખોળામાં છે એ જાણે તેજનો ઢગલો હોય એવું દેખાય છે. અને કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અજવાળું પાથરતો હતો. કારાગૃહ એટલે કે જેલ છે એ જેલની ચારે બાજુ અંધકાર છે અને એમાં વચ્ચે અહીંયા દેવકી પોતાના ખોળામાં એ બાળક લઈને બેઠી છે અને એના ઉપર જાણે પ્રકાશનો ઢગલો રેલાતો દેખાય છે. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો એટલે કે અંદર છે એ પ્રમાણે જેવું બહારનું દ્રશ્ય છે એવું જ દ્રશ્ય અહીંયા અસિતે પોતે ઇલેક્ટ્રિકથી બનાવેલું હતું. એકાએક કાસા, ઝાલર, મંજીરાનો, શંખનો તુમુર એટલે કે તુમુર ધ્વનિ નીકળતો હતો. એટલે કે તેજપુંજ તુમુર એટલે કે દારૂણ કાં તો યુદ્ધ એવો અલગ જ પ્રકારનો ત્યાં ત્યાં અવાજ નીકળતો હતો. બહાર બેઠેલા રામધીન શરણાઈવાળાએ પ્રભાતનો તો થયું છતાં બિભાસના સૂર છેડ્યા એટલે કે સવારમાં ગવામાં આવતા રાગને છેડે છે. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન એટલે કે મનોરંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. આ રીતે અહીંયા
વચ્ચે છે એ માણકી બાળકને જન્મ આપે છે એ આખું દ્રશ્ય, અને બીજી બાજુ અશ્વિત પોતે પોતાના ઇલેક્ટ્રિક વીજળીના ચમકારાથી એટલે કે એ પોતે બાળકનો કઈ રીતે જન્મ થાય છે, એ કાંસાના ઝાલર મંજીરાનો અવાજ, એ બધું દ્રશ્ય, આ રીતે કૃષ્ણ જન્મનો કાર્યક્રમ શરૂ થાય છે. અને બીજી બાજુ અહીંયા માણકીના હાથથી માણકીના જે બાળક જે જન્મ આપે છે માણકી, એની પરિસ્થિતિ જીવનમાં કેવું પરિવર્તન લાવે છે અને કૃષ્ણનું કેવું પરિવર્તન લાવે છે એ વિરોધાભાસ આપણે આગળ જોઈએ. એના પછી કીધું છે કે એક પર્વ પૂરું થયું, ઝૂંપડાની દુનિયા સળ વળી ઉઠી. જે ઝૂંપડા છે એની દુનિયા સળ એટલે કે અવાજ થવા માંડ્યો. જન્મ થઈ ચૂક્યો હતો માણકીના પેટથી બાળકનો, જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ કર, એમાં કાનજીનું કામ નહીં. અહીંયા ઝૂંપડામાં જે માણકી છે બાળકને જન્મ આપે છે એટલે દેવજી અહીંયા અવાજો સમા દેવજી કહે છે હું કહું છું એમ કર, એટલે કે હું કહું છું એમ કર, એમાં કાનજીનું કાંઈ કામ નથી, એટલે કે એમાં કાનજીનું કાંઈ કામ નથી. પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાડ કાઢે, અને કહે છે અહીંયા કે અત્યારે વેલજી ડોહાની કોણ ખબર કાઢવા જશે, એટલે કે વેલજી ડોસાની પાસે કોણ જશે આ ઘડી, એટલે કે આ સમયે કોણ એટલે કોણ, ભાડ એટલે કે એને બોલાવવા માટે, એટલે કે એના ખબર કાઢવા એટલે એને જાણ કરવા માટે કોણ જશે. લો તારે અમને કહો તો તે અમે જ જાવ ને મારા ભાઈ, લ્યો તારે અમને કહો છો તો તમે જ જાવ ને મારા ભાઈ, અને કહે છે તો તમે જ જાઓ ને મને શા કામ કહો છો એમ દેવજી કહે છે. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો, એલા એ ગમાર, એટલે કે ગમાર એટલે થાય છે મૂર્ખ, જરા ધીમો બોલતો જા, માણકી સાંભળે ને તો બચાડી દુઃખી થાહે. અને કહે છે કે માણકી જો આ સાંભળી જશે તો બિચારી દુઃખી થશે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે, આવો જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ મેઘલી રાતે ભીંજાતી આપણી ભેગી હોત કાંઈ, જો એ દુઃખી થઈ જ ને, જો આ મેઘલી રાતે આપણી ભેગી ન હોત, આવા ધોધમાર વરસાદમાં એ આપણી સાથે ન હોત, હોનાના હિંડોળે ઝૂલતી હોત. જે ડોસી છે એને બાળકને જે ડિલિવરી કરાવે છે એ ડોસી બોલે છે કે સોનાના હિંડોળ, એટલે કે પૈસાદાર ઘરમાં એ પોતે હિંડોળા ઉપર, એટલે કે સારા ઘરમાં એનું જીવન હોત. એના અવાજમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને હાલો મારી હારે. અને કોઈ કહે છે ચાલો ને ભાઈ જા, એટલે કે વધારે માથાકૂટ ન કરો, ચાલો મારી સાથે. પ્રતાપગંજમાં, અહીંયા પરતાપ એટલે થાય છે પ્રતાપગંજ, અહીંયા વેલજીને લેવા માટે પ્રતાપગંજ જાય છે. પ્રતાપગંજ ગામનું નામ છે. પ્રતાપગંજમાં જતાં પેલું નાડું નથી ભાડ્યું લ્યા, ત્યાં એલ્યા છાપરા દીઠા કની ત્યાં જવાનું છે. ત્યાં થોડાક ઘરો છે, દીઠા એટલે કે જોયા નથી, ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભઈલા એ આપણું કામ નહીં, અને આ પાણી પડે છે તો એ તો જુઓ કે છે એમાં આપણું કામ નથી, આ પાણી પડે છે કેટલું, અને વીજળીના ચમકારા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઘોટણમાં પાણી ન હોય તો મને કહેજો, ઘોટણ સુધી પાણી ન હોય તો મને કહેજો. બીજા વધારે આંકડો થઈને બોલ્યો, લ્યા મેલને એને પડતો, હાલ કાનજી લઈ લે સોરાને, એટલે કે લઈ લે છોકરાને, લે હું મોર થાવ. મોર એટલે થાય છે અહીંયા